હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું મિસ ખુશ્બુ આપ સૌનું વેલકમ કરું છું. જય સ્વામિનારાયણ. સ્ટુડન્ટ, અગાઉના લેક્ચરમાં આપણે ટેક્સ્ટ બુકની સ્ટોરી ભણ્યા હતા. પેજ નંબર 99, પેજ નંબર 99 પર આપેલી સ્ટોરી એક્ટિવિટી 6A હેલ વુલ્ફ, બચાવો વરુઓ, એ આપણે સ્ટોરી ભણ્યા હતા. આજે આપણે એ સ્ટોરીના પ્રશ્નોના જવાબ અને ખાલી જગ્યાઓ કરીશું. પેજ નંબર 99 એટલે કે પેજ નંબર 99 પર આવો. એમાં તમને લોકોને પહેલો પ્રશ્ન એક્ટિવિટી 6B આપી છે કે એક્ટિવિટી 6Aના આધારે ખાલી જગ્યાઓ પૂરું. તો પહેલી ખાલી જગ્યા, અ શેફર્ડ બોય ડેશ ટુ ધ જંગલ, ભરવાડનો છોકરો જંગલમાં ગયો. તો જવાબ શું આવશે? તો કે વેન્ટ. તો પહેલી ખાલી જગ્યામાં લખો વેન્ટ, WENT, વેન્ટ એટલે ગયો. નંબર 2, હી ડેશ ઇટ વોઝ અ ગ્રેટ જોક, તેણે વિચાર્યું કે ખૂબ સરસ મજાનો જોક એટલે કે મસ્તી રહેશે. તો અહીંયા થિંકનું ભૂતકાળનું રૂપ અહીંયા આપણે લખીશું થોટ. તો જવાબમાં લખો સેકન્ડમાં થોટ, THOUGHT, થોટ એટલે વિચાર્યું. નંબર 3, હી ડેશ ધી વિલેજર્સ, તેણે ગામના લોકોને વિનંતી કરી. તો વિનંતી કરી એટલે કે રિક્વેસ્ટેડ, હી રિક્વેસ્ટેડ ધી વિલેજર્સ, તેણે ગામના લોકોને વિનંતી કરી. નંબર 4, બટ ધી શેફર્ડ બોય ડેશ વુલ્ફ વુલ્ફ, પણ ભરવાડનો છોકરો રડ્યો, ક્રાઇડ એટલે કે રડવું અથવા તો બૂમો પાડી, વુલ્ફ વુલ્ફ, બરોબર. તો નંબર 4માં લખો ક્રાઇડ, CRIED, ક્રાઇડ. નંબર 5, ધ પીપલ ઇન ધી વિલેજ ડેશ ધેર, ધ પીપલ ઇન ધી વિલેજ કેમ ધેર, કેમ રનિંગ ધેર. તો અહીંયા પાંચમામાં તમારે જવાબ લખવાનો છે કેમ અને રનિંગ. નંબર 6, ધ બોય ડેશ હી શીપ, છોકરાએ તેના બધા જ ઘેટાઓ ગુમાવ્યા, લોસ્ટ. તો છઠ્ઠી ખાલી જગ્યામાં LOST, લોસ્ટ એટલે ગુમાવ્યા. નંબર 7, બટ ધ વિલેજર્સ ડીડ નોટ કેમ, પણ ગામના લોકો આવ્યા નહીં. તો લખો નંબર 7માં ડીડ અને કેમ. નંબર 8, ધ વિલેજર્સ ડેશ બેક ટુ ધેર વર્ક, ગામના લોકો તેના કામે પાછા ગયા. તો વેન્ટ, અગેન આમાં વેન્ટ આવશે નંબર 8માં. તો સ્ટુડન્ટ આ મુજબ એક્ટિવિટી 6Bની ખાલી જગ્યા 1 થી 8 તમારે પૂરી કરવાની છે. સમજાઈ ગયું? ચલો હવે એક્ટિવિટી 6C જોઈએ. તો તમને લોકોને એક્ટિવિટી 6C જે આ ઉપર બી કરી છે ને, જે આ એ ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે વાક્યો, એવું કીધું છે. તો તમને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 99માં જુઓ ખાલી જગ્યાઓ આપી છે. ઇટ મીન્સ કે તમને લાઈન આપી છે, તો એ તમારે લખવાની છે. તો ચલો ઘટનાક્રમ પ્રમાણે અહીંયા ગોઠવેલું છે. પહેલું આવશે અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. તો અહીંયા તમને જે ખાલી જગ્યામાં પહેલું વાક્ય આપ્યું છે એ જ અહીંયા એક્ટિવિટી 6Cમાં પહેલું રહેશે કે ભરવાડનો છોકરો જંગલમાં ગયો. નંબર 2, ધ પીપલ ઇન ધ વિલેજ કેમ રનિંગ ધેર, ગામના લોકો ત્યાં દોડીને આવ્યા. તો અહીંયા તમને લોકોને જે પાંચમી ખાલી જગ્યા આપી છે એક્ટિવિટી 6Bમાં, એ તમારે એક્ટિવિટી 6Cમાં બીજું વાક્ય લખવાનું રહેશે. નંબર 3, ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક, ગામના લોકો તેના કામે પાછા ગયા. તો આ ત્રીજું વાક્ય જે છે એ તમારે વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક, આઠમી ખાલી જગ્યા આપી છે, તમારે અહીંયા ત્રીજું વાક્ય લખવાનું છે. નંબર 4, બટ ધ શેફર્ડ બોય ક્રાઇડ વુલ્ફ વુલ્ફ, પણ છોકરો વરુ વરુ બોલીને રડ્યો અથવા તો બોલ્યો. તો અહીંયા ચોથી ખાલી જગ્યા આપી છે, એ તે તમારે ચોથું વાક્ય રહેશે. નંબર 5, હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક, તેણે વિચાર્યું કે ખૂબ એક સરસ જોક રહેશે, મસ્તી રહેશે. તો અહીંયા તમને લોકોને જે બીજું આપ્યું છે ખાલી જગ્યામાં એનું એ વાક્ય અહીંયા પાંચમું રહેશે. બટ ધ વિલેજર્સ ડીડ નોટ કેમ, છઠ્ઠું વાક્ય જે છે બટ ધ વિલેજર્સ ડીડ નોટ કેમ, ખાલી જગ્યામાં જે સાતમું આપ્યું છે એ તમને એક્ટિવિટી 6Cમાં છઠ્ઠું લખવાનું છે. હી રિક્વેસ્ટેડ ધી વિલેજર્સ, અહીંયા તમને ખાલી જગ્યામાં ત્રીજું આપ્યું છે, એ તમારે સાતમું લખવાનું છે. અને પછીનું આપ્યું છે ધ બોય લોસ્ટ હિઝ શીપ, છોકરાએ તેના ઘેટાઓ ગુમાવ્યા. તો અહીંયા તમને ખાલી જગ્યામાં છઠ્ઠું વાક્ય આપ્યું છે, એ તમારે આઠમું સેન્ટેન્સ લખવાનું છે એક્ટિવિટી 6Cમાં. ચલો આ મુજબ તમારે બંને એક્ટિવિટી કરી દેવાની છે, એક્ટિવિટી 6B અને એક્ટિવિટી 6C. ઓકે, લખી દો આ મુજબ. દેન પેજ નંબર 100 પર આપણે જશું.
આ લખાઈ નાખો તમે પહેલાં, પછી પેજ નંબર 100 પર જે તમને આપ્યું છે એ સમજશું એક્ટિવિટી 7માં. ઓકે, લખાઈ ગયો? ચલો. હવે અહીંયા એક્ટિવિટી 7 પેજ નંબર 100 પર ટેક્સ્ટ બુકમાં આવી ગયા. શું કીધું છે? ક્રિયાપદોના ભૂતકાળના રૂપો લખવાના છે. ક્રિયાપદોનું મૂળરૂપ કહેવાય. અહીંયા તમને જે આપ્યું છે એ કયા છે? મૂળરૂપ છે. એના આપણે ભૂતકાળના રૂપ લખવાના. મેં તમને પહેલાં પણ સમજાવ્યું હતું. SAY સે એટલે કહેવું, SAID સેડ એટલે કહ્યું, પ્લે એટલે રમવું, પ્લેડ એટલે રમ્યા, ડાન્સ નંબર 3 આપ્યું છે તમને, ડાન્સ એટલે નાચવું, ડાન્સ્ડ એટલે નાચ્યા, ક્રાય એટલે રડવું, ક્રાઇડ એટલે રડ્યા, વોશ એટલે ધોવું, વોશ્ડ એટલે ધોયા, ક્લાઇમ્બ એટલે ચડવું અને ક્લાઇમ્ડ એટલે ચડ્યા, ડ્રાય એટલે સૂકું, ડ્રાઈડ એટલે સુકાયેલું, HER હિયર એટલે સાંભળવું, HEARD હર્ડ એટલે સાંભળ્યું. ખાસ સમજો, ભૂતકાળના રૂપો આપ્યા છે આ મુજબ લખાય. આમાં તમને હું ડીપમાં સમજાવીશ, પણ અત્યારે જેટલું આપ્યું છે એટલું સમજવાનું છે. ફીડ યાદ કરો, ભોલાભાઈ ફાર્મ, એમાં મેં તમને સમજાવ્યું હતું. ફીડ અને ફેડ, FEED, ફીડ એટલે ખવડાવ્યું, ફેડ એટલે ખવડાવવું. ગેટ એટલે મેળવવું, ગોટ એટલે મેળવવું. ગો એટલે જવું, વેન્ટ એટલે ગયા, પછી તમને આપ્યું છે HURRY હરી એટલે જલ્દીથી, હરી એટલે જલ્દી, હરીડ એટલે જલ્દીથી. પ્રે એટલે પ્રાર્થના કરવી, પ્રેઇડ એટલે પ્રાર્થના કરી. વોક એટલે ચાલવું, વોકડ એટલે ચાલ્યા. ક્લેપ એટલે તાળી પાડવી, ક્લેપ્ડ એટલે તાળી પાડી. લાફ એટલે હસવું, લાફ્ડ એટલે હસ્યા. વોશ એટલે ધોવું, વોશ્ડ એટલે ધોયું. વોચ એટલે જોવું, વોચ્ડ એટલે જોયું. પે એટલે ચૂકવવું, પેઇડ એટલે ચૂકવ્યું. ગીવ એટલે આપવું, ગેવ એટલે આપ્યું. ઈટ અને એટ, EAT ઈટ એટલે ખાવું, એટ એટલે ખાધું. PUT એન્ડ PUT પુટ એટલે મૂકવું. આમાં તમને એનું મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપ બે સેમ આવશે. કમ એટલે આવવું, કેમ એટલે આવ્યા. ખાસ સમજો. હવે તમને લોકોને ભૂતકાળના રૂપોમાં શું આપેલું છે? તો કે ઈડી લાગી છે. જુઓ, અહીંયા તમને વોશ આપ્યું, એમાં લાસ્ટમાં ઈડી લાગી ગઈ, એટલે આ ભૂતકાળનું રૂપ બની ગયું. સેમ આમાં પણ. પછી તો કે અહીંયા પણ લાફ્ડમાં પણ, ક્લેબમાં, વોકમાં, ડાન્સમાં, પ્લેમાં, દરેકમાં ઈડી લાગી. ઓકે, તો ઈડી લાગેલો શબ્દ હોય એ ભૂતકાળનો શબ્દ કહેવાય. એક્ટિવિટી 7 આ મુજબ લખવાની છે. નાવ એક્ટિવિટી 8 પર આવો. યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખવાનું છે. અહીંયા સમજીએ. પ્લેડ, ક્રિકેટ, પ્રિયા, યસ્ટરડે. આમાં તમને કીધું છે કે મી સોનલ થેન્ક્ડ, તો આમાં વાક્ય કેમ બનશે? સોનલ થેન્ક્ડ મી. વ્યક્તિનું નામ જ્યારે હોય ત્યારે કેપિટલમાં પહેલો આલ્ફાબેટ આવશે, કેપિટલ. ઓકે, અને પર્સનના નામથી વાક્ય શરૂ થાય. સોનલ થેન્ક્ડ મી, સોનલે મારો આભાર માન્યો. નંબર 2 આપ્યું છે લાઉડલી રીમા લાફ્ડ લાસ્ટ નાઇટ, તો વાક્ય બનશે રીમા લાફ્ડ લાઉડલી લાસ્ટ નાઇટ. છેલ્લી રાત્રિએ અથવા તો ગઈ રાત્રિએ રીમા મોટેથી હસી. નંબર 3 ટચ્ડ ધ આઈસ ક્યુબ્સ ધ બેબી, તો વાક્યની શરૂઆત બેબીથી થશે. ધ બેબી ટચ ધી આઈસ ક્યુબ્સ, બેબી એટલે કે બાળકે બરફના ટુકડાને અડ્યા. નંબર 4 વેન ટુ પ્રેમ ધી માર્કેટ ઇન ધી મોર્નિંગ, તો અગેન સેન્ટેન્સની શરૂઆત પર્સનથી થશે. પ્રેમ વેન્ટ ટુ ધ માર્કેટ ઇન ધી મોર્નિંગ. વેન્ટ એટલે કે ગયો, સવારમાં પ્રેમ માર્કેટ એટલે કે બજારમાં ગયો. નંબર 5 વ્રોટ વિક્રમ અ સ્ટોરી યસ્ટરડે, તો વિક્રમથી શરૂઆત થશે વાક્યની. વિક્રમ વ્રોટ અ સ્ટોરી યસ્ટરડે, ગઈકાલે વિક્રમે સ્ટોરી એટલે કે વાર્તા લખી. તો આ મુજબ રહેશે. બીજા અન્ય આપણે વર્કબુકમાં એટલે કે સ્વાધ્યાય પોથીમાં ભણીશું.
આ સાથે જ આપણે યુનિટ નંબર 6 કમ્પ્લીટ થાય છે. આ તમારે એક્ટિવિટી 6B 6C એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8 આટલું મેં તમને આજે કરાવ્યું. ફરી મળીશું, ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો. ટેક કેર. થેન્ક યુ ઓલ ઓફ યુ.